નમસ્કાર ખેડૂત મિત્રો, મેં આને અચાનક જ બ્લોગ બનાવ્યો કારણ કે આપણે આઈસરો નથી પણ આપણે કપાસને પારિયું બાંધવાનું હોય એનો બ્લોગ બનાવ્યો હે. જો મિત્રો, આપણે આગળ હકાતું જાય ને પાછળ પારિયું બાંધતું જાય. આપણે હાંકવાની જરૂર નથી. અમુક મિત્રો ઓલા એટલે અહીંયા મોડી આવે ને જે પેલા હાંકવું પડે આને છે આગળ હાંકવું પડે પછી વેચમાં સોટાડવાનું આવે એ પત્ર. અને આમાં તો મિત્ર એ સિસ્ટમ નહીં. આગળ અમે હે ને આગળ હકાતું જાય ને પાછળ આપણે આમાં પારા થતા જાય. અને તમારે જેવા પાળા પગતા કરવા હોય તો ભલે અને આમ ટૂંકા કરવા હોય તો ભલે જેવા તમારે રાખ કરવો હોય ને એવા જો આપણે તમને બોલ બતાડું. અહીંયા મિત્રો ને આ બોલ આવે, જો આ બોલ ખોલો ને એટલે આગળ પાછળ થાય. પાર્યું હાકડી કરવી તો ભલે, પગતી કરવી તો ભલે. અને આ બોલ રહે ને જો મિત્રો, આ બોલ તમારે ઊંચા લેવો હોય ને તોય હાલે. પણ આપણે તો કારણ કે આપણાનું સેટિંગ કરેલું જ છે કપાસનું એરડાનું કોઈ પણનું આઈસી મિત્રો. હવે આપણે અહીંયા બોલ હલાવવાના જ ન હોય અને બોલ આપણે હલ બલાવવાના જ ન હોય એનું, કારણ કે આપણે એને સેટિંગ કરેલું જ છે જોઈ રહ્યા છે. વચ્ચે જ આપણે અહીંયા આગળ આવી જાય કપાનો સા એટલે પાર્યુંને કંઈ કરવાનું આવે જ ને. ખાલી દાબ વાળ હાથમાં રાખવાનો હોય, દાબ લીપ ઊંચી નીચે જ ખાલી કરવાનું હોય, બીજું કંઈ કરવાનું ન હોય આમાં. અને આગળ મોરપગા મારે પાછળ પાર્યું છે. ઘણા મિત્રોની કમેન્ટ આવે ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ તમે આ મોડિયા ચાંસીને લાયા ચાંસીને. તો મિત્રો મેં તો હે ને અમારા ગામમાં છે ને મોડિયા કરાયા હતા. તમારે પણ કરાવવો હોય તો ગામમાં આવવું પડે. અને મોડિયાને તો અમુક મોડિયાને અમુક મિત્રો એવું કહે કે મોડિયા હલકા આવે, પણ મિત્રો આપણે આ મોડિયા ફિટિંગ કરવી ને ત્યારે તો 2 જણાની જરૂર પડે અહીંયા. કારણ કે આ વજન જ મિત્રો એટલો જો તેમાં પાઇપ જુઓ, એટલો પાઇપ કંઈક વજનવાળો આવે. અમુક તો એમ કે હલકા આવે, હલકા ન મિત્રો કેટલો વજનવાળો. 2 જણા છે ને તો માંડ ફિટિંગ થાય એટલો દાનો વજન આવે. અને તો મિત્રો તમને અમારો બ્લોગ ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે એને ફોલો કરી નાખજો આવડો બ્લોગ જોવા માટે.